માર્ગમાં તો સ્પષ્ટ અન્યાશ્રય છે. સકામ ભાવથી કંઈ પણ કરવું, સકામ ભાવથી કંઈ પણ કરવું, લૌકિક કામના અર્થ કંઈ પણ કરવામાં આવી અન્યાશ્રય છે. પુષ્ટિ માર્ગથી ભ્રષ્ટ છે. પુષ્ટિ માર્ગ તો એવો માર્ગ છે, આમ બધા ચાલે એમ જ નથી. આ ઝવેરીની દુકાન છે, પાનની દુકાન નથી, 2 રૂપિયા 5 રૂપિયા વાળો અહીંયા ઊભો હોય અને હાવ કાંઈ ન લેવું હોય તો ટીવી જોતો હોય. અહીંયા એક મેચનું રાખતા પહેલાં તો 10 જણા ટીવી જોતા હોય. એવા મફતિયાઓ બીજે ચાલે. પુષ્ટિ માર્ગમાં તો આ ઝવેરીની દુકાન છે, 2-5 લાખ ખિસ્સામાં હોય તો ઉપર ચડાય. એમાં પુષ્ટિ માર્ગ છે તો એકદમ જેને ભક્તિ સિવાય અહીં ક્રીમ ગ્રાહક એવો હોય કે જે ખાલી ભક્તિ સિવાય કાંઈ ગ્રહણ ન કરે, એને ઢગલો કરી દેવામાં આવે, ધનનો અને ભોગોનો ઢગલો કરી દેવામાં આવે તો એની સામે ન જવે, કેવલ ભક્તિની જ એ ગ્રહણ કરે તો એની માટે તો અન્યાશ્રય બાદ, એના માટે અન્યાશ્રય બાદ. બાકી જેને લૌકિક જ જીવન જીવવું એના માટે તો અન્યાશ્રયનો કે આશ્રયનો કોઈ સવાલ જ નથી. એટલે અમારા ગુરુદેવ સમજાવે છે આશ્રય અન્યાશ્રયને કે ભાઈ સગાઈ નક્કી ન થઈ હોય ત્યાં સુધી ગમે એટલા ઠેકાણા જોઈએ, કાંઈ વાંધો નહીં. 50-100 વિગતના ઠેકાણા બધે ખિસ્સામાં લઈને ફરે તો કાંઈ વાંધો નહીં. પણ સગાઈ થઈ ગઈ નક્કી અને પછી પણ જો 1-2 ફોટા નીકળે ખિસ્સામાંથી તો તકલીફ ઉત્પન્ન થાય, હોય એ તૂટી જાય. હજી આ ઠેકાણા શું કામ જોવે છે, હવે શું કામ ઠેકાણા જોવે છે, તો હોય એ જાય કે આમાં કરવા જેવું નથી. એટલે અન્યાશ્રય આશ્રયનો આ છે કે જ્યાં સુધી ભગવદ આશ્રય સ્વીકાર્યો નથી આપણે કે ભાઈ આપણે પુષ્ટિ માર્ગ પ્રમાણે ચાલવું છે, ત્યાં સુધી તમે જે કરવું એ કરો, જે દેવી દેવતાને ભજવું એ બનો, જે વીંટી પહેરવી ફેરો, જે યંત્ર કરવું એ કરો, કારણ કે તમે પુષ્ટિ માર્ગને સ્વીકાર્યો નથી ને. ધારણા ધર્મ આવું ઇત્યાહુ, જેને તમે ધારણ કરો એ ધર્મ છે. તમે એમ કે હું પુષ્ટિ માર્ગી છું, ઘણા પ્રશ્ન કરતા હોય છે કે ભાઈ આ બધા દેવી દેવતા શું ભગવાન નથી, શું કામ ન મનાય? મનાય, બધાને મનાય. પુષ્ટિ માર્ગ પ્રમાણે જેને ચાલવું હોય એની માટે શ્રી કૃષ્ણ જ આરાધ્ય છે અને શ્રી કૃષ્ણની જ શરણાગતિ સિવાય આ માર્ગમાં બીજું કંઈ જ છે. કારણ કૃષ્ણ પ્રાપ્તિનો માર્ગ હોવાથી બીજે છે ભગવાન, તેના માર્ગો પણ છે. તમે જેને ભગવાન માનતા હો, શિવને માનતા હો, શક્તિને માનતા હો, બધાને ભગવાન માની શકાય, પણ એના માર્ગ અલગ છે. એ માર્ગ અલગ અલગ છે. તો આ માર્ગમાં આવ્યા પછી અન્યાશ્રયનો કોઈ અવકાશ, કોઈ સકામ ભાવના જે છે એને કોઈ સ્થાન પુષ્ટિ માર્ગમાં ભગવાન પાસેથી પણ નહીં, ઠાકુરજી પાસેથી પણ નહીં. મારી એક પ્રવચનની શૃંખલા ચાલે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે, એક શૃંખલા ચાલે છે. એમાં મેં એ કીધું કે પુષ્ટિ માર્ગી જીવો તો વિષયોથી આક્રાંત થઈ જ કેવી રીતે છે, કારણ કે ભગવાન પાસેથી પણ કંઈ ઈચ્છતા નથી. ઠાકુરજીની સેવા કરીએ, ઠાકુરજી પાસે પણ લૌકિક વૈદિક માંગતા નથી, પ્રભુનું સુખ માંગે. એવા જો પુષ્ટિ માર્ગી આ એવો પુષ્ટિ માર્ગ છે, એમાં વિષયોનો સવાલ જ ક્યાં ઉત્પન્ન થાય? વિષયાક્રાંત થવાનો તો કોઈ સવાલ જ નહીં. કે ભગવાન પાસેથી પણ નથી જોતું કાંઈ, ચાલો દેવી દેવતાઓ પાસેથી તો નથી જોતું, પણ પ્રભુ આપે તો પણ નહીં. ન નાકપૃષ્ટમ ન ચ પારમેષ્ઠયમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ વા સમંજસત્વા વિરહ્ય કાંક્ષે. ભગવાન કહે છે કે ભગવાનને વત્રાસુર વિનંતી કરે છે કે મને કોઈ પ્રકારનું સ્વર્ગનું સિંહાસન પણ નથી જોતું, મારે કોઈ યોગ સિદ્ધિ પણ નથી જોતી, મારે રસાતલનું સામ્રાજ્ય પણ નથી જોતું, કોઈ સિદ્ધિઓ પણ નથી જોતી. અણિમા લગીમા ગરિમા એ મહિમા આવી જે સિદ્ધિઓ છે, યોગની સિદ્ધિઓ છે, એકદમ મોટા થઈ શકો, નાનામાં નાના થઈ શકો, ગમે આ વિચરણ કરી શકો, કોઈ સિદ્ધિ એ પણ મારે જોતી નથી. કેવલ એક જ જોઈએ, આપ જ જોઈએ. સમંજસત્વ વિરહ્ય કાંક્ષા, આપને છોડીને કંઈ જોતું નથી. કોઈ પુષ્ટિમાર્ગી જીવ તો કઈ વસ્તુને માંગતો જ નથી ભગવાન સિવાય, તો પછી એમાં વિષયાક્રાંત થવાનો સવાલ જ ક્યાં ઉત્પન્ન થાય છે? અને થતું હોય એ પુષ્ટિમાર્ગ નથી. આપણે તો કહેવાનું એ તાત્પર્ય છે કે પુષ્ટિમાર્ગ નથી. પુષ્ટિ માર્ગ તો આ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો પ્રમાણે જે ચાલતો હોય એ જ પુષ્ટિ, એટલો જ પુષ્ટિ માર્ગ છે. બાકી બધા કહેતા હોય પુષ્ટિ માર્ગ એટલો બધો, હું તો માનતો જ નથી એટલા બધા પુષ્ટિ માર્ગી હોય એવું હું તો નથી માનતો ક્યારેય. પુષ્ટિ માર્ગ તો એટલા જ હોઈ શકે કે જે શ્રી મહાપ્રભુજીની ગ્રંથોની મર્યાદાની અંદર જ રહેતા હોય, એની બહાર કંઈ પણ ગમે થાય, ગમે તેટલું દુઃખ હોય પણ દુઃખમાં પણ આનંદ છે કે અમારો ભગવદ આશ્રય છૂટતો નથી, એનો આનંદ છે. દુઃખ હોય એમાં આનંદ હોઈ શકે, પાછું કેવો આનંદ કે ભયંકર દુઃખ છે પણ આ પરિસ્થિતિમાં પણ અમે ઠાકોરજીનો આશ્રય છોડીને અન્યાશ્રય કરતા નથી, એનો આનંદ હોય છે ભક્તિ માર્ગીઓને. પુષ્ટિ માર્ગીઓને તો આનંદ હોય કે અમારો આશ્રય તો ન છૂટ્યો ને, દુઃખ તો આવ્યું, એ દુઃખ કેટલું રહેવાનું છે,
આ જન્મ પૂરતું રહેવાનું છે, પણ અમારો જન્મનો જેનો સાથે સંબંધ છે ભગવાનનો, એનો આશ્રય છોડીને અમે કંઈ અન્યત્ર ન ગયા ને, એનો અમને આનંદ છે. તો દુઃખમાં આનંદ હોઈ શકે છે કે ભાઈ અમે તો ભગવાનનો આશ્રય તો ન છૂટ્યો ને. એટલે પ્રભુનો જે આશ્રય ન છૂટે એવી સાધના આપણી છે, એને આપણે ભગવદ આશ્રય કે શરણાગતિની સાધના આપણે એ છે, વિવેક ધૈર્ય આશ્રય. અને આ પ્રભુદાસની જે વાર્તા જે છે એમાં આપણે જોઈએ છીએ કે આ પુષ્ટિ જીવની કેટલો લૌકિકમાંથી એ ક્યાં સુધી પહોંચી શકે, એનો ક્રમિક વિકાસ કેટલો થાય છે, એમાં ધૈર્ય રાખવું પડે કે ડાયરેક્ટ કેવી રીતે બધું પ્રાપ્ત થઈ જાય. કે એને આખી પુષ્ટિમાર્ગી જીવની આખી સફર જોઈએ તો આ પ્રભુદાસજીની એ આખી સફર જે પુષ્ટિમાર્ગી જીવની જ સફર છે આપણા બધાને, કે ભાઈ ક્યાંથી લઈને ક્યાં પહોંચ્યા, કે મુક્તિ આપી દીધી, લખી દીધું કે તને મુક્તિ પ્રાપ્ત થાય, અને એને કીધું ભક્તિ જોતી હોય તો ભક્તિ પણ આપી દે છે. તો એ કેવા ભક્તિમાન હશે કે જે ભક્તિનું દાન પણ કરી શકે. હતા કેવા કે ઘરમાં ક્લેશ થયો, એ ક્લેશને કારણે ઘર છોડ્યું, પત્ની એને મારવા માંડી, ઘર છોડ્યું. ત્યારે કાંઈ ખબર જ નહોતી શું ઉદ્ધાર કે શું પુષ્ટિ માર્ગ કે શું જ્ઞાન, કેવળ જડતાનો એક માર્ગ જે લૌકિક માર્ગ હતો એમાં આટલું દુઃખ આવ્યું કે એની પત્ની એનો મારીને ઘરમાંથી કાઢી દીધા. પછી મિત્ર સાથે રહેવા માંડ્યા. મિત્ર પાછો મર્યાદા માર્ગી હતો, એ મર્યાદા માર્ગની રીત કરે. મિત્રે કીધું તું મારી ભેગો રહે. તો જે વિપત્તિમાં સાથ આપે એ જ મિત્ર કહેવાય ને. મિત્રતા એને કહેવાય કે સંપત્તિમાં નહીં પણ વિપત્તિ હોય ત્યારે એ જે સાથે ને સાથે હોય તો એવો મિત્ર એટલો પ્રગાઢ મિત્ર કે એને કીધું કે ભાઈ તમે મારી સાથે રહો, તમે ઘરમાંથી જઈને તો અમારી સાથે રહ્યો. પણ હવે ત્યાં મર્યાદા માર્ગ હતો. અને પ્રભુદાસજી જે પુષ્ટિજીવ હતા, પુષ્ટિજીવ હોવાને કારણે શ્રી મહાપ્રભુજીનો એમને સંપર્ક થયો, અને સંપર્ક થતા પુષ્ટિમાર્ગ પ્રમાણે ચાલવાનો સંકલ્પ કર્યો. તો મિત્ર સાથે વાંધો પડે, આની સાથે રહેવું કે મર્યાદા માર્ગી સાથે રહેવાય કે એની રીત છોડે નહીં, મર્યાદા માર્ગની એ રીત છોડે નહીં, આહ્વાન વિસર્જનની એ રીત કરે. ભગવત સામર્થ્ય, 3 સામર્થ્ય છે એ પણ આપણે ગયા વખતે વિચાર કર્યો, કર્તુમ સામર્થ્ય, અકર્તુમ સામર્થ્ય, અન્યથા કર્તુમ સામર્થ્ય. એમાં આ સદંશ પ્રધાન કર્મ માર્ગ અને એમાં જે સામર્થ્ય અન્યથા કર્તુમ સામર્થ્ય, એ સદંશ પ્રધાન હોય એમાં અન્યથા કર્તુમ સામર્થ્ય હોય. અન્યથા કર્તુમનો અર્થ શું કે ભાઈ જે માર્ગમાં ચાલવાનું છે જેના માટે, એના માટે નહીં પણ અન્યથા રીતે એનો ઉપયોગ કરે. આ દેહ વગેરે આપણને પ્રાપ્ત થયું છે, બુદ્ધિ પ્રાપ્ત થઈ છે, આવું સુંદર શરીર વગેરે પ્રાપ્ત થયું છે, ત્યાંથી આપણે આમાંથી ઉપર ઉઠવા માટે છે, પાછું રિવર્સ જવા માટે નથી આપ્યું ભગવાને આ બધું. પણ એ કર્મજળ હોય કે કોઈ આ સદંશ પ્રધાન જે સૃષ્ટિ છે, પ્રવાહી સૃષ્ટિ, એનો દુરુપયોગ અન્યથા કર્તુમ સામર્થ્ય ભરેલું છે એની અંદર. એમાં અન્યથા કર્તુમ સામર્થ્ય ભગવાનનું કામ કરી રહ્યું છે. એ સારું કરવાનું, જે કરવાનું છે એ ન કરે પણ ઊંધી રીતે કરે. જે કાંઈ બતાવ્યું હશે એનો ઊંધો ઉપયોગ કરશે. પુષ્ટિ માર્ગમાં આવશે તો અહીં માનતા કરશે, તો બીજાને માનતા છોડે તો અહીં બીજું કે ગિરિરાજજીને પકડો, તો ગિરિરાજજીની માનતા શરૂ કરી દે. પછી એ નહીં કામ તો કે અન્યથા કરતો, એ સીધું કામ નહીં કરે. ગિરિરાજજી તો ભક્તિ આપવાવાળા છે અને સાક્ષાત ભગવાન જ છે, કૃષ્ણ જ છે. એમાં કોઈ તો કૃષ્ણ જો લૌકિક કામના કૃષ્ણથી ન માંગવી તો ગિરિરાજજીથી શું કામ માંગવી? તરત જ ગિરિરાજજીને પકડીને અહીં બાજુ શરૂ કરી દે, ચુંદડી મનોરથ શરૂ કરી દે. અન્યથા કરતો, કરવાનું નહીં કરે. ભગવત સેવા નિષ્કામ ભાવથી, એ નિરુપાધિક ભાવથી ભગવત સેવા કરવાની તો એ ના કરે, પણ અન્યથા કરતું. એક સુંદર પ્રસંગ જોવા મળ્યો, બહુ અન્યથા કરતું સામા સદંશ પ્રધાનતા કેવી હોય અને અમારા લોકોમાં કેવી ભરેલી છે એ જોવાની. એક ગામડામાં હવેલી તૈયાર થઈ 70-80 લાખના ખર્ચે કરવી હતી તૈયાર. પહેલાં તો જુનાગઢના મહારાજશ્રીને કીધું કે ભાઈ હવેલી કરવી છે અમારે ને નિર્માણ કરવું છે. ન કરાય, હવેલી સિદ્ધાંત નથી, ઘરમાં સેવા કરવી જોઈએ, બનાવતા જ નહીં. તો ગામવાળા કે મહારાજશ્રી તો ના પાડી દીધી, નહીં હવેલી ના કરાય અને આપણો સિદ્ધાંત નથી, આપણો આ બધો સિદ્ધાંત નથી. તો ગામવાળા બધા ભેગા થયા કે મહારાજશ્રી ના પાડે. તો ઘણા બીજા ગામમાં બીજા આવ્યા કે ભાઈ મહારાજશ્રી ના પાડે તો શું આપણે ન કરવું કામ? તો આપણે
કામ તો ચાલુ કરી દો, એક મહારાજ ને બીજા કોક આવી જશે. એક મહારાજ ના પાડે છે. હલો.